દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। 12,000 કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણી હવે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે। કોંગ્રેસના 10 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે, તો કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ છે। પક્ષપલટો અટકાવવા ઉમેદવારોને સુરક્ષા સાથે અલગ અલગ સ્થળો પર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી સહકારી ભાવનાથી ચાલતી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી બોર્ડ બેસવાના કારણે મોટા પ્રમાણમાં સહકારી સંસ્થાના જે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ, એના વહીવટને ચોક્કસ રીતે દિશામાં કામ કરવું જોઈએ, એને બદલે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારમાં સામેલ વહીવટ ચાલતો હતો અને એની ફરિયાદો જે હતી એ તત્કાલીન પ્રમુખશ્રીએ માનનીય પ્રધાનમંત્રીને ફરિયાદ કરી હતી કે 1,000 કરોડ રૂપિયાનો ગેરવહીવટ તે સમયના 2015થી 20 સમયના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે। અને આ અનુસંધાનમાં માન્ય રાજ્ય સરકારે એક તપાસ સમિતિનો અહેવાલ અંગેનો રિપોર્ટ નવસારી જિલ્લાના રજિસ્ટ્રાર મારફત મંગાવવામાં આવ્યો હતો। સ્થાનિક પશુપાલકો હોય, કોંગ્રેસ પક્ષ દ્વારા આ અહેવાલની સાર્વજનિક કરવાની માંગણી કરવામાં આવી હતી કે જે પશુપાલકો રાત દિવસ મહેનત કરીને દૂધ જે મંડળીમાં આપે છે, સહકારી સંસ્થાને મોટી કરવાનું કામ કર્યું છે, પરંતુ આ 12,000 કરોડના વહીવટમાં કોણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો એ ઉઘાડો થવો જોઈએ, કોણ દૂધની મલાઈ ખાઈ ગયું એ જાહેર થવું જોઈએ। પરંતુ રાજ્ય સરકારે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કોઈ પણ અહેવાલ કલમ 86નો જાહેર ન કર્યો અને ચૂંટણી જાહેર કરી। ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષે એક લડતના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપવાની વાત કરે છે, જે સંસ્થાઓ નાના પશુપાલકોની છે, સહકારી સંસ્થા સાથે જોડાયેલા ગામડાના લોકોની છે, એને બદલે આ ભારતીય જનતા પાર્ટીનો ઉપયોગ સામ દામ દંડ ભેટને ભાગરૂપે આ મેન્ડેટ દ્વારા પ્રમુખો બોર્ડ લાવીને મોટો ગેરવહીવટ કરવાની ફિરાકમાં હતા। એ અનુસંધાનમાં માનનીય ચૂંટણી અધિકારીને તારીખ 17 અને 26 તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા દ્વારા આ જે જવાબદાર લોકો છે એના ફોર્મો રદ થવા જોઈએની માંગણી કરવામાં આવી, પરંતુ રાજ્ય સરકારના ચૂંટણી અધિકારી કોઈપણ પ્રકારની સુનાવણી વગર એ તમામ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા। એ અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષેની સામે લડવાની રણનીતિના ભાગરૂપે 10 જેટલા ઉમેદવારો નક્કી કર્યા હતા। એના ફોર્મ ચકાસણી થઈ, આજે એ ફોર્મો મંજૂર થયા અને એને પણ અમારો એક ઉમરપાડાનો જે ટેકેદાર છે એ ટેકેદારના પણ ગુમ થવાના અહેવાલો હતા। એ અનુસંધાનમાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે। સામ દામ દંડ ભેટ અને એની જે રણનીતિના ભાગરૂપે તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારની ચૂંટણી હોય, ભારત સરકારની ચૂંટણી હોય, ગુજરાત સરકારની ચૂંટણી હોય તો ફોર્મ ખેંચવાની 2 દિવસની મુદત હોય છે, પરંતુ સુમુલ ડેરીની ફોર્મ ખેંચવાની મુદત 5 દિવસની એટલે 29 તારીખથી 4 તારીખ સુધીની છે। એટલે સરકારી તંત્રનો, અધિકારીનો, પોલીસ તંત્રનો કેવી રીતે દુરુપયોગ થાય એની સામે પશુપાલકોનું હિત ન જોખમાય અને પશુપાલકમાંથી કોઈ આદિવાસી પ્રમુખ બને એ અનુસંધાનમાં અમે તાત્કાલિક અસરથી તુષારભાઈની આગેવાની હેઠળ આજે 9 જેટલા અમારા 9 થી 10 જેટલા ઉમેદવારને અલગ અલગ ટીમ બનાવીને એની જવાબદારીના ભાગરૂપે દરખાસ્ત કરનારને, ટેકેદારને અને ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવાની અમે લોકહિતમાં, સુમુલના વહીવટના હિતમાં અમારી ફરજ પડી છે। આવનારા દિવસોમાં જે સુમુલના ભારતીય જનતા પાર્ટીનો 1000 કરોડનો ગેરવહીવટ છે એની સામે ચૂંટણી લડીને, એની સામે રોડ પર ઉતરીને અને કાયદાકીય રીતે પણ લડવાની